Hello everyone, welcome to lecture number 6. In this we'll look section 31 to 40 બરાબર 31 થી 40 જેની અંદર જે વર્કર સેફ્ટી ઓફ વર્કર જે છે એના વિશેની વાત ચાલતી હતી બરાબર. તો એની અંદર આગળમાં જોઈએ સેક્શન 31 શું કહે છે. સેક્શન 31 ટોક્સ અબાઉટ પ્રેશર પ્લાન્ટ. હવે જે પ્રેશર પ્લાન્ટ છે, ઇફ in any factories any plant or machinery or any part thereof is operated pressure above atmospheric pressure, effective measures shall be taken to ensure that safe working pressure of such plant and machinery or part is not exceeds. રાઈટ. તો જે જગ્યાએ આવું પ્રેશર જે છે ત્યાં પ્લાન્ટ અને મશીનરી જે છે તે ભાગ પર સલામત દબાણ કરતાં દબાણ વધે નહીં તે જોવાનો અસરકારક પગલાઓ લેવામાં આવશે. તો પ્રેશર પ્લાન્ટ મોસ્ટલી જે ઓટોમોબાઈલ કંપનીઝ છે જેની અંદર આ પ્લાન્ટ રહેલા હોય છે ને જેની અંદર પ્રેશરાઇઝ કરીને એની અંદર બધી ચકાસણી થતી હોય છે. તો જે છે એ વસ્તુ આની અંદર ખાસ કરીને પ્રેશર પ્લાન્ટની અંદર બરાબર એનું દબાણ અથવા દબાણ કરતાં વાતાવરણ જે છે એ વધારે દબાણથી કામ કરવામાં આવતું હોય બરાબર. તો એને ખાસ કરીને એની પ્લાન્ટની તપાસ અને કસોટીઓ માટે જે રાજ્ય સરકારના નિયમો ઘડી શકે અને કોઈ પણ ફેક્ટરીમાં સંબંધમાં તેના અભિપ્રાય મુજબ જરૂર લાગે એવા સલામતી જેવા બીજા ઉપાયો સૂચવી શકે છે. Now 32 it's talk about floors, stairs and means of accesses. એટલે ભોય તળિયામાં દાદર હોય કે અવર જવાના જે સાધનો છે in every factory all floors, steps, staircase, gangways shall be sound construction and properly maintained. એટલે આપણે કહી શકાય કે તમામ ભોયતળિયા છે, બારી બારણાઓ છે, અવર જવરના જે માર્ગો છે અથવા જે આપણે ગ્રીલ લગાવતા હોય છે આવવા જવા માટે, ઉપર ચડવા માટે, નીચે ઉતરવા માટે, તો દેટ શુડ બી મેન્ટેન પ્રોપરલી and constructed also properly in a very well manner, so no one can get slippery like stairs in the slippery stairs or the way of કહેવાય કે એનો જે જવાનો રસ્તો છે એ મોકળો હોય બરાબર, જેની અંદર વર્કર્સ છે સરખી રીતે જઈ શકે એના માટે પ્રિકોશન રાખવામાં આવે અને બારી બારણા દાદરા અવર જવરના જે પણ સ્થળ છે એ સ્થળને બરાબર કથડો બનાવેલો હોવો જોઈએ, બરાબર માર્ગો સલામતીવાળા હોવા જોઈએ જેની અંદર કોઈ એ લોકોને કંઈ ઈજા ના થાય અથવા કોઈ વ્યવસ્થા એવી ઊભી ના થાય, અવ્યવસ્થા ઊભી ના થાય તેના માટેની ખાસ કાળજી લેવા માટે આવશે. વેન એની પર્સન હેઝ ટુ વર્ક એટ એ હાઇટ ફ્રોમ વેર હી ઇઝ લાઇકલી ટુ ફોલ. કોઈ એવી સ્થળે કામ કરવા જે પડી જવાની શક્યતા હોય તો ત્યારે વ્યવહારુ રીતે શક્ય હોય ત્યાં સુધી આવી રીતે કામ કરતી વ્યક્તિની સલામતી માટે તેને વાડ કરીને વ્યવસ્થા કરી આપવામાં આવશે. એટલે કોઈ એવો ભય હોય તો એની અંદર નેટ બાંધવામાં આવે કે ભાઈ ઉપર ચડે, કદાચ કોઈ ચક્કર આવી જાય, કંઈ રિઝનેબલ ઇફ કોઈ રીઝનથી પડી જાય તો એના માટે કોઈ નેટની વ્યવસ્થા કરેલું હોય, બહુ હાઇટવાળું હોય તો ત્યાં. તો આ બધું જે છે એ સેફ્ટીનું પ્રિકોશન રાખવાની જવાબદારી જે તે ફેક્ટરીઝની રહેશે. અને જે પણ એસ્ટાબ્લિશમેન્ટ હોય in every factories and every establishment that should be properly maintained. Now section 33 talks about the pits, sumps opening in the floors. એટલે ભોતળાની અંદર જે ખાડાઓ હોય, કૂવાઓ હોય અને ખુલ્લી જગ્યાઓ હોય તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. એટલે કે દરેક ફેક્ટરીમાં જ્યાં આવી કૂવાઓ, ખાડાઓ, ટેન્ક અને ખુલ્લી જગ્યા હોય તેની ઊંડાઈ, સ્થિતિ કે રચનાને કારણે ભયરૂપ બને તેમ હોય તો તેનું કાં તો ઢાંકણ કરવામાં આવશે અથવા તેને વાડ કરવામાં આવશે બરાબર. એટલે જો રાજ્ય સરકારને લેખિત હુકમ કરીને પોતાને યોગ્ય લાગે તે શરતો કોઈ કૂવા, ખાડાઓ, ટેન્ક અને ખુલ્લી જગ્યાના સંબંધમાં કોઈ ફેક્ટરીને આ કલમની જોગવાઈમાંથી મુક્તિ આપી શકે છે. બાકી તો ઠીક છે જો આપે તો, બાકી એની અંદર જે ફેન્સિંગ કરીને એને બરાબર કહેવાય કે ભાઈ ઓઇલ આપણે ઘાસનું બધું જે છે ઓઇલ જે છે ONGC છે રાઈટ, આ બધી ઓઇલ ફેક્ટરીઝ છે એની અંદર ખાસ કરીને આ જે ડેન્જરસ રીતે કોઈ પણ ફેક્ટરીની અંદર આવું કોઈ ઘટના ના બને અથવા કોઈ પડી જાય અને મરી જાય આવું ના થાય એના માટે કરીને ખાસ એના માટે પ્રિકોશન રાખવામાં આવે અને એનું જે કવર જે છે એ સિક્યોરલી ફેન્સ હોવું જરૂરી છે. નાવ સેક્શન 34 આ થોડુંક વધારે વજન, કોઈ એક્સેસિવ વેઇટવાળું કામ હોય બરાબર, ફેક્ટરી ટુ લિફ્ટ, કેરી ઓર મૂવ એની લોડ સો હેવી એઝ ટુ લાઇકલી ટુ કોઝ હિમ ઇન્જરી. તો એની અંદર કોઈ વ્યક્તિ એટલો બધો ભાર ઉચકવા માટે નહીં રોકવામાં આવે કે જેથી તેને ઈજા થાય બરાબર. કોઈ એવું વજનવાળું વસ્તુ એને ના આપે કે જેથી એને ઈજા થાય, અથવા કોઈ ફેક્ટરીમાં નોકરીમાં રહેલ યુવાન હોય, પુરુષો હોય, સ્ત્રીઓ હોય, તરુણ વયની વ્યક્તિઓ અને બાળકોને વધારેમાં વધારે કેટલું વજન ઉંચકી શકાય એ અંગેના નિયમો રાજ્ય સરકાર ઘડી શકે છે રાઈટ. એ સેક્શન 34 ની. નાવ સેક્શન 35 ની અંદર પ્રોટેક્શન ઓફ આઈસ.
આંખોનું જે રક્ષણ છે એના માટેની પણ કાળજી લેવામાં આવશે. ઇન રિસ્પેક્ટ ઓફ એની સચ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વેર ધ રિસ્ક ઓફ ઇન્જરી ટુ ધ આઈઝ ફ્રોમ ધ particles, right, or fragments thrown off in the course of the process, or risk to the eyes by reason of exposure to excessive lights, the state government make rules with rules to require that effective screens or suitable goggles shall be provided for the protection of a person. તો આપણને ખબર છે જ્યારે કોઈ એવું વેલ્ડિંગ વાળું કામ ચાલતું હોય બરાબર, તો એની અંદર એમને એક હેલ્મેટ આપવામાં આવે જેનાથી સુટેબલ, અથવા ગોગલ્સ આપવામાં આવે તો એની અંદર કોઈ લાઇટથી ઈજા ના પહોંચે, અથવા કોઈ એવા ડસ્ટવાળું હોય જગ્યાને જ્યાં આંખોને નુકસાન થતું હોય, અથવા કેમિકલવાળું હોય તો ત્યાં એ લોકોને પ્રોપરલી અંડર વોટર હોય તો એની અંદર એ લોકોને પ્રોપર ગ્લાસીસ દ્વારા એમને આંખોને બચત કરવા માટે અને જોખમ કોઈ ઊભું ના થાય, અથવા આંખની અંદર કોઈ ઉડીને ટુકડાઓ ના પડે, કણીઓ આંખમાં ના પડે, એની માટેની ખાસ તકેદારી દરેક ફેક્ટરીઝ ઓનરને અથવા ફેક્ટરીઝવાળાને રાખવાની રહેશે, જે નિયમ મુજબ એનું બનાવવાનું રહેશે આખું માળખું. નાઉ 36 પ્રિકોશન ઓફ અગેન્સ્ટ ડેન્જરસ ફ્યુમ્સ ગેસીસ. આ ભયજનક ધુમાડા સામે જે વાત છે એની સામેની જે સાવચેતી છે એના વિશે વાત કરવામાં આવે છે. શું સેફટી રાખવી? તો જ્યારે કોઈ વ્યક્તિ ફેક્ટરીમાં એવી ચેમ્બર અથવા ટેન્ક અથવા ભોયરું પાઇપ કે ચીમનીમાં કે અન્ય બંધ જગ્યા પર પ્રવેશ કરવાની ફરજ પાડવામાં આવશે ને જ્યાં ભાઈ આવી જગ્યા હોય ત્યાં there are not allowed to enter in such a factory, right, પરવાનગી પસંદ નહીં કે જ્યાં એવો વાયુ, ધુમાડો અથવા બાષ્પ અથવા ધૂળ એટલા પ્રમાણમાં હોવાની શક્યતા હોય કે જેનાથી ત્યાં આવતી વ્યક્તિઓ માટે જોખમ હોવાની શક્યતા હોય. કોઈ વખતે એવો ગેસ નિર્માણ થતું હોય તો યુ કેન નોટ કન્ઝમ્સ, રાઈટ. એ તમે ઓક્સિજન જોઈતું હોય ને આપણે કોઈ કેમિકલ જતો રહે તો એ બહુ ખરાબ અસર કરે લંગ્સને, અને આપણી જે રેસ્પિરેટરી જે શ્વાસોચ્છ્વાસની સિસ્ટમ છે એને પણ ડિસ્ટર્બ કરે. તો એવી જગ્યાથી એ લોકોને જોખમ હોવાની શક્યતા હોય એ સિવાય એ વ્યક્તિને કોઈ અંદર જવાની જોગવાઈ કરવામાં આવશે નહીં. એમના માટે જે પ્રિકોશન કિટ આપણે જેમ કે COVID-19ની અંદર આપણે જે પ્રોટેક્ટિવ કિટ આપી છે તો એ દરેક ડૉક્ટર જોડે હોય એવી રીતે આ લોકોને પણ એક પ્રોટેક્ટિવ જે કિટ હોય એ પહેરીને અંદર સિક્યોરલી એ લોકો જઈ શકે છે. એટલે આવા ભયજનક ધુમાડાને એની અંદર રાખવાની સાવચેતી જરૂરી હોય છે. નાઉ સેક્શન 36A એની અંદર પોર્ટેબલ ઇલેક્ટ્રિક લાઇટના સંબંધમાં સાવચેતી વાત કરી છે. હવે જ્યારે કોઈ પણ ફેક્ટરીમાં જ્યારે પોર્ટેબલ ઇલેક્ટ્રિક લાઇટ સંબંધમાં કોઈ વાત હોય તો નો પોર્ટેબલ ઇલેક્ટ્રિક લાઇટ ઓર એની અધર ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ ઓફ વોલ્ટેજ એક્સિડિંગ 24 વોલ્ટ્સ, બરાબર, આ વોલ્ટ્સની વાત કરવામાં આવે છે. કોઈ પણ ચેમ્બર અથવા ટેન્ક અથવા ખાડો, ટાંકી કે પાઇપ નળી અથવા બીજું કોઈપણ સંબંધમાં જગ્યામાં 24 વોલ્ટથી વધારે પોર્ટેબલ ઇલેક્ટ્રિક લાઇટ અથવા ઇલેક્ટ્રિક સાધન વાપરવા દેવાની પરવાનગી આપવામાં આવશે નહીં, સિવાય કે સલામતી યુક્તિઓથી પૂરતી જોગવાઈ કરવામાં આવેલ હોય તો જ. અને જો આવી જગ્યાએ કોઈ સળગી ઉઠે અથવા તેના વાયુ અથવા જ્વાળા કે ધૂળ હોવાની સંભાવના હોય તો તેમાં જ્વાળા રક્ષક એટલે કે બરાબર, ફ્લેમ પ્રૂફ જે આપણે કહીએ ફ્લેમ પ્રૂફ લેમ્પ અથવા લાઇટ સિવાય અન્ય લેમ્પ કે લાઇટ વાપરવા દેવાની પરવાનગી આપવામાં આવશે નહીં. તો આને એ પોર્ટેબલ લાઇટના સંબંધમાં પણ સાવચેતી રાખવાની ખાસ જોગવાઈ છે. નાઉ સેક્શન 37 it talks about explosive or inflammable dust gas or extra. તો જેની અંદર વિસ્ફોટક અથવા સળગી ઉઠે તેવો પાવડર અથવા વાયુ હોય જ્યાં બનાવતી હોય કોઈ ફેક્ટરી તો એ ઉત્પાદનની પ્રક્રિયામાં એવા પ્રકારની અને એટલી હદે કોઈ પાવડર અથવા વાયુ, ધુમાડો કે વરાળ પેદા થતા હોય કે જેથી સળગી ઉઠવાની સંભાવના હોય તો એની સામે પગલાં લઈ તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ને આ જે ઇફેક્ટિવ ઇન્ક્લોઝર ઓફ ધ પ્લાન્ટ મશીનરી યુઝ ઇન ધ જે પ્રોસેસ છે આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી જે મશીનરી કે પ્લાન્ટ છે એને અસરકારક રીતે બંધ અવસ્થામાં રાખવામાં આવશે. અને આવું પાવડર જે છે અથવા વાયુ, ધુમાડો છે અથવા વરાળને એકત્ર થતી અટકાવવામાં આવશે, અને જો તે અટકીને એકઠી થાય તો તેને દૂર કરવામાં આવશે. અને આગ લાગે તેવી સંભવિત સાધનોને અલગ રાખીને અથવા તેને અસરકારક રીતે બંધ કરવામાં આવશે, જેથી કરીને જ્યારે કોઈપણ ફેક્ટરીમાં આવી ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ પ્લાન્ટ અથવા વિસ્ફોટક દળાવ કે આગ થાય તેની સંભવિત દબાણ સહન કરી શકે અને તેવી રચના પણ હોય, અને એની સામે એવી ફેક્ટરીને એના માટેના જે એન્ટ્રી અને એક્ઝિટ ડોર છે એ પણ ઓપનલી ખુલ્લા રાખવા. તો ધીસ ઓલ ટોક અબાઉટ ભાઈ જ્યારે પણ આવી જોગવાઈનું પાલન કર્યા સિવાય તે ભાગમાં ખોલવામાં આવશે નહીં, સિવાય કે એની અંદર શું હોવું જોઈએ, એક્સેપ્શનલ જે છે તેની અંદર તે ભાગ સાથે જોડાયેલ પાઇપ અથવા તે ભાગનો જે પણ નકુચો ખોલતા પહેલાં તે ભાગમાં રહેલ વરાળ કે વાયુને સ્ટોપ વાલ્વ કે બીજા સાધનથી અટકાવવામાં આવશે. એની ઉપર વાયુનું દબાણ ઘટાડવા માટે પૂરતો પ્રયાસ કરવામાં આવશે.
જ્યાં સુધી નકચો કરવામાં ના આવે ત્યાં સુધી એ વિસ્ફોટક સળગ ઉઠે તેવો વાયુ કે અંદર દાખલ ન થાય તેના માટેના અસરકારક પગલાઓ બધા લેવામાં આવશે, જેથી કરીને દરેક સરકાર દ્વારા એના પૂરતા જે છે એ બરાબર ધ્યાન રાખીને એને પરવાનગી આપે. નાવ પ્રિકોશન ઇન કેસ ઓફ ફાયર. જ્યારે કોઈ આગનો પ્રસંગે સાવચેતી શું રાખવી જોઈએ? જો કોઈ કદાચ આવી ઘટના બની ગઈ, વિસ્ફોટક અને આવું થઈ જાય તો શું કરવાનું? તો દરેક ફેક્ટરીમાં આવી આગ ફાટતી અથવા અંદર બહાર આગનો ફેલાવો થતો રોકવા માટે તમામ વ્યવહારુ પગલો લેવામાં આવશે. એટલે કે જે ફાયર સેફટી વાળો જે છે એ શું એટલે ફાયર બ્રિગેડિયર અથવા ત્યાં ફાયર બ્રિગેડની ગાડી હોય અથવા ત્યાં ફાયર સેફટીના જે આપણે કહેવાય ને કે પેલા સિલિન્ડર્સ હોય છે તો એ બધા મૂકવામાં આવશે અને એની સામે પગલાં લેવામાં આવશે. એટલે નાસી જવાના સલામત સાધનો હોય અથવા આગ બુઝાવવાના જે જરૂરી સાધન સામગ્રી હોય એ પૂરી પાડવામાં આવે અને એને નિભાવવામાં આવશે. તો આ બધા પ્રિકોશન રાખી શકાય. હવે તો એવરી બિલ્ડિંગ, ઇવન એવરી ઇન્સ્ટિટ્યુશન હેઝ રિક્વાયર્ડ હેવ એ ફાયર સેફટી. બરાબર, ફાયર સેફટી સિલિન્ડર કમ્પલસરી બધાને રાખવાનું છે, ઇવન ઇન ટ્યુશન ક્લાસીસ પણ, રાઈટ. નાવ power to require specification of defective parts or test of stabilities. જ્યારે પણ કોઈ ક્ષતિવાળા ભાગોની વિગતો મંગાવવાની સત્તા અથવા તેની મજબૂતાઈની કસોટીઓ કરવાની સત્તા કોની રહેશે? ઇફ ઇટ અપિયર્સ ટુ ધ ઇન્સ્પેક્ટર. જ્યારે એવું ધ્યાનમાં આવે નિરીક્ષકને એમ લાગે કે ફેક્ટરીની જગ્યા કે તેનો કોઈ ભાગ અથવા ફેક્ટરીમાં રહેલ પ્લાન્ટ કે મશીનરીને કોઈ એવી સ્થિતિમાં છે કે જે માનવ જીવન કે તેની સલામતીને ભયરૂપ બને તેમ છે, તો તે ફેક્ટરીના મેનેજરને એક લેખિત હુકમ કરીને નિશ્ચિત મુદત પહેલાં એને જે ફરજ પાડવામાં આવશે. તો એ ફરજ કોણ પડાવશે? તો એ જે નિરીક્ષક છે એમ કહેશે ભાઈ એમાં દર્શાવતો જે નકશો અથવા માહિતી છે અન્ય વિગતો પૂરી પાડવાની ફરજ પાડી શકે, બરાબર, અથવા એની કસોટીઓ અથવા પરિણામો ચેક કરવાની ફરજ પાડી શકે. તેની અંદર બીજી શું શું ફેસિલિટી છે અથવા શું શું પ્રિકોશન માટે રાખ્યું છે, બરાબર, એની ફરજ પાડવામાં આવશે. એટલે જે તે ઇન્સ્પેક્ટર જે છે એ આને આખી લેશે. એટ ધ લાસ્ટ ટોપિક ઓફ this topic, સેફ્ટી ઇસ્યુઝ રિલેટેડ, બરાબર, એના સબક્લોઝ છે 2 સેક્શન, જેની અંદર સેફ્ટી ઓફ બિલ્ડિંગ્સ એન્ડ મશીનરી. આપણે જોઈએ છીએ ઘણી બધી સેફ્ટી ઓફ બિલ્ડિંગ અને મશીનરી પણ રાખવામાં આવે. એટલે દરેક જગ્યાએ નિરીક્ષકને એમ લાગે કે ફેક્ટરી જગ્યા, તેનો ભાગ અથવા રસ્તાનો કોઈ ભાગ અથવા કોઈ ફેક્ટરીમાં રહેલ પ્લાન્ટ કે મશીનરી એવી સ્થિતિમાં છે કે જે માનવ જીવનને અથવા તેની સલામતીને ભયરૂપ બને છે, તો ફેક્ટરીના મેનેજરને છે તે એક લેખિત હુકમ કરશે. આના મતે ઉપાયો લેવામાં આવશે અને એને નિર્દેશ પણ કરશે. નિરીક્ષકને એમ લાગે કે ભાઈ તાત્કાલિક ભય પેદા થાય તેવું છે તો એના મેનેજરને અને કબજેદાર બંનેને એક લેખિત હુકમ આપી દેશે અને એની સામે પ્રતિબંધ પણ લગાવી શકે છે. નાવ 40A, મકાનોની જાળવણી, મેન્ટેનન્સ ઓફ બિલ્ડિંગ. આ પણ જરૂરી છે. કોઈ પણ નિરીક્ષકને એમ લાગે ભાઈ મકાનની સ્થિતિ ભયજનક છે, બરાબર, અથવા નુકસાન થવાની અથવા તૂટી પડવાની, તો એની સામે પગલાં લેવામાં આવશે અને એનું જે પણ હોય એ સોલ્યુશન કરવા માટેની જે છે ઇન્સ્પેક્ટર દ્વારા એની તપાસ કરવામાં આવશે. અને સેફ્ટી ઓફ ઓફિસર, જે સલામતી અધિકારી હોય ઇન એવરી ફેક્ટરી, દરેક ફેક્ટરીનો સલામતી અધિકારી હોય અને તે દરેક ફેક્ટરીમાં જે સામાન્ય રીતે 1000થી વધારે કામદારો હોય અથવા ઉત્પાદનની પ્રક્રિયા કે બીજી કામગીરી કરવામાં આવતી હોય તો એને તંદુરસ્ત અને ભયજનક હોય, હાનિકારક હોય, ઝેરી હોય, રોગ થાય એવું હોય તો એની અંદર રાજ્ય સરકાર એની સામે ફરજ પાડી શકે છે, જાહેરનામું બહાર પાડીને, અને કબજેદારને નિર્દેશ કરી શકે છે ભાઈ સલામતી અધિકારીઓનો નિયમો અને ફરજો, લાયકાતો અને શરતો જે રાજ્ય સરકાર નક્કી કરશે એ પ્રમાણે લોકોને વર્તવું પડશે, રાઈટ. સો થેન્ક યુ વેરી મચ.